નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં ગત રોજ તારીખ 16/8/2025ના જન્માષ્ટમીના પવિત્ર દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણ બાપુના દીકરી પૂજ્ય શ્રી નાથીબાના દેવળે ધ્વજારોપણ કરવામાં આવે છે। આ પરંપરા જાળવી રાખી જગ્યાના વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું। આ શોભાયાત્રામાં ઢોલ શરણાઈના તાલે રાસ મંડળી દ્વારા ભવ્ય રાસ તેમજ અશ્વો, બળદગાડા અને ગાડીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી અને ભવ્ય લોકમેળો યોજાયો। પૂજ્ય શ્રી ભૈલું બાપુ, પૂજ્ય શ્રી ગાયત્રીબા, પૂજ્ય શ્રી દિયાબા તેમજ પૂજ્ય બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ઠાકરના સેવકો શોભાયાત્રામાં જોડાયા હતા। ત્યારબાદ સૌએ જગ્યામાં પ્રસાદ લઈ ધન્યતા અનુભવી અને આજરોજ રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। ભવ્ય આતશબાજી સાથે ભવ્ય આરતી કરવામાં આવશે અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે। રિપોર્ટર ઇમરાન કલકત્રા, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। सर्वे काम विसरी
આજે નીકળી જાઓ છો. અહીંના જે પણ ગાદીપતિઓ હતા એ બધાએ ધજા ચડાવવાની અહીંની પરંપરા છે. નાથીભાઈ માના દીકરા એટલે લક્ષ્મણ બાપુ પછી મોટાઉંડ બાપુ ગાદી આવ્યા, મોટાઉંડ બાપુ પછી દાદા બાપુ આવ્યા, દાદા બાપુ પછી નાનાઉંડ બાપુ આવ્યા ગાદીએ, નાનાઉંડ બાપુ પછી અમરા બાપુ અને પૂજ્ય વર્તમાન બા. આપણી પ્રાણા બાના ચરણોમાં કોટી કોટી વંદન સાથે વિનંતી કરું કે આજને આ
જન્માષ્ટમીના પર્વ નિમિત્તે જ્યારે નાથીબાઈ માના દેવળે જેમ નીરુભાઈએ વાત કરી જૂની પરંપરા વર્ષોથી જે આ પરંપરા જાળવી અને આપણે એક સાંસ્કૃતિક રીતે આખી ભવ્ય શોભાયાત્રા નીકળે. એને 3 ડૂબકી ખવડાવો. 3 ડૂબકી ખવડાવે છે. એક વખત જય વિલાના ડૂબકી ખવડાવી, બીજી વખત જય વિલા જય વિલાના અહીંયા પાલિયાદ વિહલધામ માંથી નિર્મળા ભાવનગર બાપુના જય જય આજે આઠમના મેળા બાબત શું કહેવું? અહીંયા પાલિયાદમાં વિસામણ બાપુ જેમને આ જગ્યાની સ્થાપના કરી, વિસામણ બાપુના દીકરી એટલે નાથીબાઈમાં, અને નાથીબાઈમાંની દેરી છે ત્યાં આઠમના દિવસે ધજા ચડાવવાની ત્યારથી લગભગ 7-8 પેઢીથી, આમ જુઓ તો પૃથ્વીરાજભાઈને ગણો તો અમારે 9મી પેઢી થઈ વિસામણ બાપુથી લઈને, એટલે 7-8 પેઢીથી આ પરંપરા છે કે આઠમના દિવસે નાથીબાઈમાંની દેરીએ ધજા ચડાવવા જાય અને મેળોનું આયોજન હોય છે. ભક્તજનો સૌ આવે, આનંદ કરે અને કૃષ્ણ જન્મ ઉત્સવ મનાવવાનો. રાતે 12 વાગે આરતી થાય, પછી બધા સૌ છૂટા પડતા હોય. એટલે આ 7-8 પેઢીથી આ પરંપરા ચાલી આવે છે.